અમરેલીના સાવરકુંડલા સ્થિત જીરા રેલવે સ્ટેશન પર રેલવે વિકાસના કામોમાં મોટી લાપરવાહી અને નબળી ગુણવત્તાનો ઘટસ્ફોટ થયો। ખુદ અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ સ્થળ પર પહોંચી અને કડક વલણ અપનાવ્યું। સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે 4 દિવસ પહેલા જ જીરા રેલવે સ્ટેશનના નવા બનેલા પ્લેટફોર્મમાં થયેલી નબળી ગુણવત્તાની કામગીરી અંગે સાંસદ ભરત સુતરિયાને પત્ર લખી લેખિત રજૂઆત કરી હતી। રજૂઆતને ગંભીરતાથી લઈ સાંસદ કોઈ પણ પૂર્વ સૂચના વગર જાતે જીરા રેલવે સ્ટેશન પર તપાસ કરવા પહોંચી ગયા। 6 કરોડના ખર્ચે થોડા મહિના પહેલા જીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું। સાંસદે જ્યારે સ્થળ પર બારીકાઈથી નિરીક્ષણ કર્યું ત્યારે નબળી કામગીરી જોવા મળી। નબળી કામગીરી જોઈ લાલચોળ થયેલા સાંસદ ભરત સુતરિયાએ તાત્કાલિક સંબંધિત ઉચ્ચ રેલવે અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી કડક સૂચનાઓ આપી। જે નબળું કામ થયું છે તેને તાત્કાલિક તોડી પાડી કોન્ટ્રાક્ટરના ખર્ચે નવું મજબૂત પ્લેટફોર્મ બનાવવામાં આવે તેમજ ભ્રષ્ટાચાર આચરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે કડક કાર્યવાહી કરી તેને તુરંત બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી। સાવરકુંડલા તાલુકાના જીરા ગામે રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મનું કામ નબળું થયું છે તેની મને ફરિયાદ થોડાક સમય પહેલા મળેલી હતી। 4-5 દિવસ પહેલા આ અંગે મેં અમરેલી જિલ્લાના સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયાને પત્ર લખી અને ફરિયાદ કરેલ। 4-5 દિવસ પહેલા પત્ર લખ્યા બાદ તેઓએ આજે જીરા રેલવે સ્ટેશન ખાતે રૂબરૂ મુલાકાત લઈ અને મને ફોન પણ કરેલ કે ભાઈ મેં રેલવે સ્ટેશનની મુલાકાત લીધી છે અને આ અંગે તેઓએ સંબંધિત અધિકારીઓને જાણ કરેલ કે આ રેલવે સ્ટેશનનું કામ ખૂબ જ નબળું થયેલ છે। એથી આ રેલવે સ્ટેશનનું જે પ્લેટફોર્મનું નબળું કામ થયું છે તેને તોડી અને નવેસરથી તમામ કામ કરવા અંગે જાણ કરેલ છે। આ અંગે રેલવે સ્ટેશન અને રેલવે વિભાગના સંબંધિત અધિકારીઓ અને એજન્સીની મિલીભગતથી આ કામ ખૂબ જ નબળું થયું છે। એટલે આ અંગે આ જિલ્લાના જે પ્રમાણિક અને નિષ્ઠાવાન સંસદ સભ્ય છે ભરતભાઈ સુતરિયા તેને ત્વરિત કામગીરી કરી અને ત્વરિત વિઝિટ લઈ આ અંગે સંબંધિત અધિકારીઓને પગલાં લેવા રજૂઆત કરેલ છે।